अगर मैं पास हो गई तो छोड़ देगी स्कूल? नहीं, पर अगर मैथ्स में तो मुझसे ज्यादा नंबर लिया ही तो छोड़ दूंगी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માન મેથ્સ એકેડમી ની અંદર ગણિત શીખવું એ કેટલું સરળ છે એ બાબતે હું જગદીશભાઈ એમ ગોરખિયા બીએસસી બીએડ મુખ્ય વિષય ગણિત આપની સમક્ષ હવે ગણિતને સરળ બનાવવાની તમામ ધોરણ 10ના પ્રકરણોની શ્રેણી સાથે હાજર થાઉં છું। તમારા સૂચનો આવકાર્ય છે। ધોરણ 10ની ગણિત એનસીઈઆરટી મુજબના અભ્યાસક્રમ જે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે સ્વીકારેલ છે અને એની અંદર ગણિતના વિષયનું ગણિત વિષય कुल गुण 80 आ 80 मार्कना गणितनी अंदर धोरण 10 ની અંદર પ્રકરણની સંખ્યા છે 100 અને દરેક પ્રકરણ ને પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો દરેકનો ગુણ ભારાંક શિક્ષણ બોર્ડે નક્કી કરેલો છે। આમાં ગણિત વિષયની અંદર આપણે પ્રકરણ 3 જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જે ચેપ્ટરનો પાયો ધોરણ 9 ની અંદર યામ ભૂમિતિમાં આવી ગયેલો છે। એને એક્સટેન્શન કરીને થોડું આગળ વધારીને હવે ધોરણ 10 ની અંદર આપણે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એની વિશેની વિશેષ વાત અને એની સમજૂતી આપણે લઈ રહ્યા છીએ। પહેલો પ્રશ્ન એ છે કે બહુપદી અને સમીકરણ વચ્ચે તફાવત છે। તો બહુપદી કોઈ પણ બહુપદી છે એ ચલ રાશિ અને અચલ પદ વચ્ચેની પ્રક્રિયા સાથે કોઈ જગ્યાએ એનું બરાબરથી બેલેન્સ થયેલું નથી। જો આની અંદર x ની ગમે તેટલી કિંમત મૂકો, बहुपदीની કિંમત સતત બદલાયા કરે છે। x બરાબર 1 2 3 4 5 10 15 20 25 50 કોઈ પણ સંખ્યા લઈ શકીએ એટલે બહુપદી છે। પણ જો આ x + 2 બરાબર 5 બેલેન્સ કરેલું હોય એટલે કે એમાં બરાબરની નિશાની રાખેલી, જેમ કે ત્રાજવાની અંદર એક બાજુ ને સામેની બાજુએ જ્યારે બંને બાજુ વજન સમાન થાય એટલે ત્રાજુ બરાબર થયું કહેવાય। તો એ એક સમીકરણ સ્વરૂપ છે। આવા સમીકરણ સ્વરૂપની અંદર આપણું પ્રકરણ છે દ્વિચલ સુરેખ સમીકરણ। તો દ્વિચલ સુરેખ સમીકરણ છે એનું પ્રમાણિત સ્વરૂપ દ્વિચલ સુરેખ સમીકરણ નું પ્રમાણિત સ્વરૂપ, તો એનું પ્રમાણિત સ્વરૂપ છે ax + by + c બરાબર છે। આ દ્વિચલ સુરેખ સમીકરણ છે
જેમાં x અને y બે ચલ રાશિઓ છે. ચલ રાશિ એટલે એની કિંમત સતત બદલી શકાય એવી બે ચલ રાશિઓ છે. a b અને c એ વાસ્તવિક સંખ્યાઓ છે જે અચળાંક છે. આવું એનું પ્રમાણિત સ્વરૂપ અથવા તો વ્યાપક સ્વરૂપ છે. આની એકમાત્ર આવશ્યક શરત કે દ્વિચલ સુરેખ સમીકરણ હોવા માટેની આવશ્યક શરત તો કે a is not equal to 0 અને b is not equal to 0 એટલે કે a અને b બંને એકી સાથે શૂન્ય ન હોવા જોઈએ. આનું શબ્દોમાં સ્વરૂપમાં આપું તો હું આમ લખી શકીશ શબ્દોની અંદર કે a તથા b બંને એકી સાથે શૂન્ય ન હોવા જોઈએ. ગણિતની ભાષામાં હું લખું તો એને હું આમ પણ કહી શકું કે a² + b² is not equal to 0. આ ત્રણ પૈકી કોઈ પણ એક શરત તમે આવશ્યક શરત બતાવી શકો. દ્વિચલ સુરેખ સમીકરણો હોવા માટેની આવશ્યક શરતને તમે જુદી જુદી ત્રણ સ્વરૂપે બતાવી શકો. તમને વૈકલ્પિક પ્રશ્નની અંદર પણ પૂછી શકાય. એક વાક્યમાં જવાબ આપો એમાં પણ પૂછી શકાય. તો એની અંદર યાદ રાખજો આમ પણ તમને પૂછી શકે. એનો જવાબ આમ શબ્દોમાં પણ વર્ણન આપી શકાય ખરા ખોટા વિધાનની અંદર. અને આ પણ એની આવશ્યક શરત છે. વિદ્યાર્થીઓ એક વસ્તુ આપણે થોડીક નવમા ધોરણ પર લઈ જઈએ તો દ્વિચલ સુરેખ સમીકરણ જે છે દ્વિચલ સુરેખ સમીકરણ એ x + by + c = 0 જેની આવશ્યક શરત a² + b² is not equal to 0. આ સમીકરણ જે છે એનો આલેખ દોરવામાં આવે તો એનો આલેખ રેખા છે. નો આલેખ રેખા છે. એટલા માટે જ દ્વિચલ શબ્દ છે સમીકરણની અંદર પ્રકરણમાં સમીકરણ છે. સુરેખનો અર્થ જેવો થાય કે ચલ રાશિ x અને y ની ઉપર ઘાત એક જ હોય છે અને જે ચલ રાશિ ઉપર ઘાત એક જ હોય એટલા માટે એ સુરેખ સમીકરણ અને સુરેખ સમીકરણનો આલેખ હંમેશા રેખા અને રેખા એ અનંત બિંદુઓનો બનેલો છે. એની ઓછામાં ઓછા બે બિંદુ હોય એટલે કે એની અંદર અનંત બિંદુઓ છે. આવા આલેખ દ્વિચલ સુરેખ સમીકરણનું આલેખ રેખા છે તો રેખાને અસંખ્ય બિંદુઓ છે અને તમામ બિંદુઓ જે છે એ સમીકરણના ઉકેલ છે એનું સમાધાન કરે છે. તો ax + by + c = 0 ને અસંખ્ય ઉકેલો છે. અસંખ્ય ઉકેલો છે. આ પણ એક વૈકલ્પિક પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ ને ઉકેલ કેટલા? તો કે દ્વિચલ સુરેખ સમીકરણને અસંખ્ય ઉકેલ છે કારણ કે એનો આલેખ રેખા છે. કેટલીક આગલા ધોરણની વાત કરીએ એ મુજબ તમારે ધોરણ 10 ની અંદર એ વસ્તુને બહુ જ દ્રઢતાપૂર્વક યાદ રાખવી પડશે અને એ વાત આવી છે
કે દ્વિચલ સુરેખ સમીકરણ ax by c બરાબર 0 માટે પહેલો મુદ્દો કે જો એના પ્રમાણિત સ્વરૂપમાં c નું મૂલ્ય 0 એટલે કે c ન હોય એવું દ્વિચલ સુરેખ સમીકરણ હોય, એક્ઝામ્પલ તરીકે 3x 4y બરાબર 0, 7x 2y બરાબર 0, 2x બરાબર 7y, 8x બરાબર 5y, આ બધા જ દ્વિચલ સુરેખ સમીકરણ જે છે જેમાં c નું મૂલ્ય જ નથી, એટલે કે અચળ પદ નથી. તો જેમાં અચળ પદ નથી એટલે કે c નું મૂલ્ય 0 છે, એનું આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. બીજો મુદ્દો લઈએ કે જો a નું મૂલ્ય 0 તો દાખલા તરીકે 3y + 2 બરાબર 0, 4y - 5 બરાબર 0. તો જો આ સમીકરણોની અંદર x વાળો નથી પદ, તો x વાળું પદ નથી એટલે એનું પ્રમાણિત સ્વરૂપ તમે લખશો ત્યારે ખરેખર આમ છે કે 0x + 3y + 2 બરાબર 0. આનું પ્રમાણિત સ્વરૂપ છે. એનો અર્થ એવો થાય કે x નો સહગુણક 0 છે. x નો સહગુણક 0 છે એટલે કે a નું મૂલ્ય 0 છે. તો જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણની અંદર a નું મૂલ્ય 0 હોય ત્યારે તેનું આલેખ ખરેખર આનું આલેખ છે ઈ y બરાબર અચળનું આલેખ બનશે. દાખલા તરીકે જો આમાં કે 3y + 2 બરાબર 0 એટલે કે y બરાબર -2 ના છેદમાં 3. y બરાબર અચળનું આલેખ કહેવાય. a બરાબર 0 નો એક અર્થ એમ પણ થાય કે y બરાબર અચળનું આલેખ. તો y બરાબર અચળનું આલેખ છે. આ આલેખ જે છે એ x અક્ષને સમાંતર રેખા છે. x અક્ષને સમાંતર રેખા છે. આ બીજો મુદ્દો છે દ્વિચલ સુરેખ સમીકરણ. ત્રીજો મુદ્દો છે કે જો b નું મૂલ્ય 0 એટલે કે x બરાબર અચળનું આલેખ. અને હું એક્ઝામ્પલ આપતો જાઉં છું કે 3x - 5 બરાબર 0, 2x - 1 બરાબર 0. જો આની અંદર y નથી એટલે કે b 0 છે. આનું પ્રમાણિત સ્વરૂપ હું લખીશ તો આમ થશે 2x + 0y - 1 બરાબર 0. તો આનું આલેખ જે છે એ ખરેખર આમ થશે કે 2x - 1 બરાબર 0 એટલે કે x બરાબર 1/2 એટલે કે x બરાબર અચળ નો આલેખ y અક્ષને સમાંતર રેખા છે. ફરી વખત થોડી યાદ લઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ x + by બરાબર 0 નો આલેખ સમાંતર, એનો આલેખ છે રેખા છે. રેખા છે એટલે અસંખ્ય ઉકેલો છે. x + by + c બરાબર 0 માં જો c નું મૂલ્ય 0 હોય તો એનું આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. જો a બરાબર 0 હોય એટલે કે y બરાબર અચળનો આલેખ એ x અક્ષને સમાંતર રેખા છે.
અને જો b બરાબર 0 હોય એટલે કે x બરાબર અચળનો આલેખ એ y અક્ષને સમાંતર રેખા છે. આટલી વસ્તુને તમે બરોબર મગજમાં રાખજો કે જ્યારે જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણની વાત આવે ત્યારે એની અંદર આટલી વસ્તુ તમારી મગજની અંદર રાખજો. આ એનું વાસ્તવિક વિભાગ વિચાર છે. આપણા જે 10મા ધોરણની અંદર જે પ્રકરણ છે એનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે જોડી. બે સમીકરણની વાત છે. તો બે સમીકરણની વાત છે તો હું બે સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એનું પ્રમાણિત સ્વરૂપ લઈશ, એના યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ લઈશ. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ દ્વિચલ સુરેખ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે બે સમીકરણોની વાત છે. તો એનું પ્રમાણિત સ્વરૂપ, યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ તો કે a1x plus b1y plus c1 બરાબર 0, a2x plus b2y plus c2 બરાબર 0. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું આ પ્રમાણિત સ્વરૂપ છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ છે. આનું આલેખ એક રેખા છે, આનું આલેખ એક રેખા છે. આને અસંખ્ય ઉકેલો છે, આને પણ અસંખ્ય ઉકેલો છે. પરંતુ હું જ્યારે આ બંને આલેખ, એક આલેખ પત્રની અંદર બંને દ્વિચલ સુરેખ સમીકરણ છે એના હું આલેખ દોરીશ તો એના આલેખ છે એ ત્રણ શક્યતા ધરાવે છે. ના આલેખ ત્રણ શક્યતાઓ ધરાવે છે. પહેલી શક્યતા એવું બનશે કે આના બંને આલેખો છે. એક આલેખ આમ બનશે, બીજો આલેખ આમ બનશે. પણ એ આલેખને હું જ્યારે લંબાવીશ અનંત છે એટલે તો એ બંને એક જ આલેખ થશે. તો આ પરિસ્થિતિની અંદર જો આલેખ દોરાય તો એ બંને દ્વિચલ સુરેખ સમીકરણ પરસ્પર અવલંબી છે. એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પરસ્પર અવલંબી છે. એક જ રેખા છે. એક આલેખ દોરો એટલે આમ, બીજો આમ પડે, લંબાવશો એટલે એક જ રેખા થઈ જશે. અને જ્યારે એક જ રેખા થઈ જાય ત્યારે એને અસંખ્ય ઉકેલો છે. તેને અસંખ્ય ઉકેલો છે. એટલે કે એનો ઉકેલ ગણ અનંત ગણ છે. યાદ રાખજો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નો આલેખ દોરવામાં આવે અને એ આલેખ ને લંબાવવામાં આવેલું જેમાંથી એક જ રેખા બને તો એ બંને સમીકરણ યુગ્મો પરસ્પર અવલંબી છે અને એનો ઉકેલ અનંત ગણ છે. વિકલ્પ નંબર 2 કે શક્ય છે એનો આલેખ આમ બનશે. એક આલેખ આ રીતે બનશે અને બીજો આલેખ આ રીતે બનશે. એટલે કે બની શકે છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મોના આલેખ
એ બંને પરસ્પર સમાંતર રેખા, એટલે કે આલેખ પરસ્પર સમાંતર રેખા હોય. જો આલેખ પરસ્પર સમાંતર રેખા હોય તો એને ઉકેલ જ નથી એમ કહેવાશે. જેમ કે રેલવેના પાટા ક્યારે એકબીજાને છેદતા નથી, તો એનો ઉકેલ જ નથી. એટલે કે સમીકરણ યુગ્મને ઉકેલ નથી, અથવા તો ઉકેલ ગણ ખાલી ગણ છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ની આ વાત થઈ છે. ત્રીજો વિકલ્પ આપણે લઈએ. ત્રીજો વિકલ્પ શું? તો કે વિકલ્પ નંબર 3, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આલેખ પરસ્પર છેદે, એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આલેખ પરસ્પર અનન્ય બિંદુમાં છેદે, તો તેની એક જ ઉકેલ છે. તો સમીકરણ યુગ્મ નો ઉકેલ અનન્ય એટલે કે એક જ છે. આ છેદ બિંદુ છે ને એ એનો ઉકેલ છે. આ x યામ અને આ એનો y યામ, આ એનો ઉકેલ છે. તો વિદ્યાર્થીઓને હું એમ સમજાવવા માંગુ છું, તો હું એમ કહેવા માંગુ છું કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત ત્યારે એના ઉકેલ એટલે શું? તો કે પરસ્પર બંને રેખાઓમાં સમાન બિંદુ આવતા હોય એનો ઉકેલ. શક્ય છે એક જ રેખા હોય તો એનો અનંત ઉકેલ છે. શક્ય છે બંનેના સમીકરણો છે એ પરસ્પર સમાંતર રેખા હોય તો એ ઉકેલ ગણ ખાલી ગણ છે. અને શક્ય છે કે એ રેખાઓ ગમે ત્યાં છેદે, અને છેદે તો એક અને માત્ર એક બિંદુમાં છેદે, અને જે છેદ બિંદુ છે એ બંને સમીકરણ યુગ્મ સમીકરણો માટે સામાન્ય છે એ એનો ઉકેલ ગણાશે. એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણનો જ્યારે અનન્ય ઉકેલ હોય ત્યારે આ સમીકરણને સુસંગત સમીકરણ યુગ્મ કહે છે. તમને જ્યારે જ્યારે પરીક્ષામાં દાખલો ગણવાનો આપશે, દાખલા આપશે ત્યારે એમ કહે છે કે નીચે આપેલા સુસંગત દ્વિચલ સુરેખ સમીકરણ. સુસંગત શબ્દનો અર્થ જ એવો થાય કે એને અનંત ઉકેલ અથવા તો અનન્ય ઉકેલ, જે ઉકેલ ધરાવે છે. આ એક આલેખાત્મક રજૂઆત છે જે સામાન્ય રીતે આલેખ જોઈને આપણે સમજ ગળીએ છીએ. આપણા પ્રકરણનો મુદ્દો આલેખાત્મક રજૂઆત તો છે જ, પણ એનાથી વિશેષ જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ના ઉકેલ મેળવવાની જે રીતો છે, ઉકેલ મેળવવાની રીતો એટલે તો કે આ જે રેખાઓ છેદે છે એનું છેદ બિંદુના યામ ગોતવાની રીત. બંને સમીકરણો જે છે દ્વિચલ સુરેખ સમીકરણ બંને છે એ બંને સમીકરણનું સમાધાન કરે એવા મૂલ્યોને એનો ઉકેલ કહેવાય. ગણિતની ભાષામાં ઉકેલ કયો, બીજ કયો, પ્રતિબિંબ કયો કે શૂન્ય કયો, બધું જ સમાન છે. તો ઉકેલની રીતો દ્વિચલ સુરેખ સમીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની
રીત. એમાંની એક રીત છે આલેખની રીત. આલેખની રીત. બીજી રીત છે આદેશની રીત. ત્રીજી રીત છે લોપની રીત. અને ચોથી રીત છે ચોકડી ગુણાકાર. કૌંસમાં એને ક્રેમર શબ્દમાં પડશો તો પણ ચાલશે. ક્રેમર નામના ગણિત શાસ્ત્રીની ચોકડી ગુણાકારની રીત. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આ ચાર રીતે આપણે લઈ શકીએ. આલેખની રીત, આદેશની રીત, લોપની રીત, ચોકડી ગુણાકારની રીત. સ્વાધ્યાય 3.1 ની અંદર ધોરણ 10 ના ગણિતના સ્વાધ્યાય 3.1 ની અંદર તમને દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાના અને એનો ભૌમિતિક રીત છે. આલેખ દોરીને ઉકેલ મેળવવો એ ભૌમિતિક રીત છે, પણ બેઝિક રીત છે. તો આ જે ત્રણ રીત છે એ બેઝિક રીત છે. આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકાર, અને એક છે આલેખની રીત. આ જે રીત છે એમાં 3.1 માં સમીકરણ બનાવવાના, યુગ્મ સમીકરણ, અને ભૌમિતિક રીતે એનો ઉકેલ મેળવવાનો છે. પણ ધોરણ 10 ની અંદર જે માધ્યમિક શિક્ષણ બોર્ડની ગાઈડલાઈન છે એમાં લગભગ આલેખ 9મા ધોરણમાં આવી ગયા હોય છે. પૂછાતા નથી, પણ એનો અર્થ એવો નથી કે એ પરીક્ષાનો હિસ્સો નથી કે અભ્યાસક્રમનો ભાગ નથી. એટલે આલેખની રીત આપણે લેશું. અને આલેખની રીતમાં વિદ્યાર્થી મિત્રો તમે 9મા ધોરણમાં આલેખ શીખી ગયા છો, અને એ આલેખની અંદર x અક્ષ અને y અક્ષ પરસ્પર બે લંબ રેખાઓ. આલેખની થોડી વાત કરી લઉં કે સમતલની અંદર પરસ્પર બે લંબ રેખાઓ જે બિંદુમાં છેદે એને ઉગમ બિંદુ કહેશું. આ x અક્ષ છે, આ y અક્ષ છે. આ પ્રથમ ચરણ છે, આ દ્વિતીય ચરણ છે, આ તૃતીય ચરણ છે, અને આ ચતુર્થ ચરણ છે. પહેલા ચરણમાં x યામ અને y યામ બંને પ્લસ છે. બીજા ચરણમાં x યામ માઈનસ અને y યામ પ્લસ. ત્રીજા ચરણમાં બંને માઈનસ. ચોથા ચરણમાં x યામ પ્લસ અને y યામ માઈનસ. આની અંદર સુરેખ સમીકરણની આલેખાત્મક રજૂઆત તમારી આગળના ધોરણમાં આવી છે. અહીંયા આપણે જે બબ્બે સમીકરણો આપ્યા હોય એ સમીકરણની આલેખાત્મક રજૂઆત કરી અને એના છેદ બિંદુને એના ઉકેલ ગણ તરીકે અથવા ઉકેલ તરીકે આપણે લઈએ છીએ. જે કઈ સ્વાધ્યાય જે છે આપણું પરીક્ષાનો જે ભારાંક છે અને તમારું ગણિત છે એ ગણિતની અંદર પેપર સ્ટાઇલ મુજબ 4 વિભાગમાં વહેંચાયેલું ગણિત છે. વિભાગ A, વિભાગ B, વિભાગ C, વિભાગ D. વિભાગ A માં 1-1 માર્કના સવાલ છે. વિભાગ B માં 2-2 માર્કના દાખલાઓ છે. વિભાગ C માં 3-3 માર્કના દાખલાઓ છે, અને વિભાગ D ની અંદર 4 માર્કના દાખલા. આની અંદરથી 3 કે 4 માર્કનો એક દાખલો અને 2 વૈકલ્પિક પ્રશ્નો પૂછી શકે છે. કદાચ ભારાંકને ગમે ત્યાં ચેન્જ કરી શકાય. દ્વિચલ સુરેખ સમીકરણ ની આલેખાત્મક રીત. તો આલેખાત્મક રીત જે છે એમાં આલેખ
ખૂબ જ જરૂરી છે. બીજું તમારે આ 4 વિકલ્પો દાખલાઓ આવે છે જે 9માં પણ આવી છે, પણ એક મોટો પ્રશ્ન એ છે કે સમીકરણ બનાવવાના છે. વ્યવહારની અંદર ઘણા બધા કોયડાઓનો ઉકેલ દ્વિદલ સુરેખ સમીકરણ યુગ્મથી મેળવી શકાય છે, અને આવા કોયડાઓનો ઉકેલ અથવા તો આવા કોયડાઓને દ્વિદલ સુરેખ સમીકરણમાં રૂપાંતરિત કરી અને પછી એના સમીકરણો બનાવી અને એનો ઉકેલ આલેખથી, આદેશથી, લોગથી કે ચોકડી ગુણાકારથી આપણે મેળવી શકીએ છીએ. ગણિતના માધ્યમમાં હું જગદીશભાઈ એમ ગોરખિયા તમારી સમક્ષ ઓનલાઈન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓનલાઈન આવ્યો છું, અને કુદરતનો નિયમ છે કે બદલાતી પરિસ્થિતિ સાથે જે લોકો અનુકૂલન સાધી શકે એને જ આ કુદરતમાં જીવવાનો અધિકાર છે. તમે પણ બદલાતી પરિસ્થિતિ સાથે 100% અનુકૂલન સાધો, અને અનુકૂલન સાધીને તમે તમારા અભ્યાસની અંદર ચિત્ત કરો એવી શુભકામનાઓ તમને આપું છું. આની અંદર જેટલી આજની નોંધ એ નોંધ તમે વિડીયો મારફતે તમારી નોટબુકમાં લખજો, અને હું તો કહું છું કે અત્યારની પરિસ્થિતિ મુજબ શક્ય હોય તો આ દરેક નોંધ રફની અંદર 3 વખત લખી અને રિપીટ કરજો, જેથી કરીને આગળના પ્રકરણમાં આપણે આગળ જઈએ એ બધું તમને એટલું બધું ઈઝી લાગતું જાય, અને ગણિત સમજવું ખૂબ સરળ છે. નેક્સ્ટ ટાઈમ ફરી વખત મળશું. આભાર. જય ગોપાલ.